હેલો વેલકમ ઓલ ઓફ યુ મોરદેશી ઝાલા તમારું બધાનું સ્વાગત કરું છું લેટ્સ ટ્રેક ગુજરાત એક્ઝામ યુટ્યુબ ચેનલ ઉપર તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચલો પેલા બધા મને રિપ્લાય કરી દો કે વોઇસ ક્લિયર છે. ચલો શરૂ થઈ ગયું છે કે નહીં? વેઇટ એક મિનિટ. ઓકે ચલો. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. હા અત્યારે થોડોક બંધ થયો છે બટ હજી હમણાં જ બંધ થયો છે. કન્ટિન્યુ ચાલુ છે રાજકોટમાં. અને રાજકોટમાં અત્યારે સિચ્યુએશન બહુ વધારે ખરાબ છે. એ લેવલનો વરસાદ છે. મતલબ વરસાદ નહીં, બહુ ભારે વરસાદ કહેવાય, હેવી. નીચાણવાળા વિસ્તારમાં બધે પાણી ભરાઈ ગયું છે. તમે બધા ન્યૂઝ તો જોયા જ હશે, તમને બધાને ખબર જ છે. BMW તરતી હતી, બરોબર ને, ગાડીઓ તરતી હતી, ગાડીઓ તણાઈ ગઈ છે ઘણા બધા. બટ જોઈએ હવે. જો હવે એમાં એવું છે કે વરસાદ જ્યારે જરૂર હતી ત્યારે વરસાદ પડ્યો નથી ને હવે એક સાથે ભગવાને બધા નળ ખોલ નાખ્યા, બીજું કઈ નથી. અને એમાંય પાછા ઘણા બધા હમણે સાંજના લેક્ચરમાં એવું કહેતા હતા કે અમારે તો અહીંયા કે તડકો છે. અહીંયા અમે કાલ રાતના 12 વાગ્યાથી નોન સ્ટોપ વરસાદ ચાલુ છે, હમણાં સાંજ સુધી હતો. અને અત્યારે પાછું એવું નથી કે સાવ બંધ થયો છે, અત્યારે બંધ થયો છે પણ હજી વાતાવરણ તો એવું જ છે, વરસાદ પાછો આવશે જ. અને આગાહી છે જ હજી 1-2 દિવસ, બરોબર. દરરોજ રાતે 10 વાગે હોય છે બટ હવે આપણું એમાં થોડુંક શેડ્યુલ નવો ચેન્જ કરશું. તમને ટાઈમ ટેબલ બહુ જલ્દી મળી જશે, બરોબર. 9:30 નો ટાઈમ કરી નાખવો છે. 10 વાગ્યાનો થોડોક લેટ થઈ જાય છે. 9:30 થી 11:30 રાખવું છે. અને દરરોજ નહીં, આપણે વીકમાં મતલબ એક દિવસે રહેશે એક દિવસે નહીં હોય એવી રીતે કરશું, પણ આપણે 2 કલાકનું સેશન લેશું. ચલો હવે મૂળભૂત અધિકાર જે સિરીઝ આપણી શરૂ છે કન્ટિન્યુ કરીએ છીએ. મૂળભૂત અધિકારનો આ 6થો લેક્ચર છે. 5 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે. હરદેવસિંહ ઝાલા મારું નામ છે. MBA કરેલું છે મેં, છેલ્લા 4.5 વર્ષથી ભણાવું છું. ઇન્ડિયન પોલિટી, કરંટ અફેર્સ અને IR મારો મેઇન સબ્જેક્ટ છે. ઝાલા 10 કોડ તમે યુઝ કરીને સબસ્ક્રિપ્શન લઈ શકો છો. જીપીએસસી ની તૈયારી કરી શકો છો ભારતના સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ સાથે જોડાઈને. ઘરે બેઠા તમને તૈયારી કરવાનો મોકો મળશે. અત્યારે વરસાદ છે તો ઘરે બેઠા તૈયારી થાય ને, ક્યાંય જવું ન પડે. ચાલો બધા કોર્સ તમે એક્સેસ કરી શકો છો. વરસાદ કઈ એવું નથી કે દરરોજ રહેવાનો, બટ આ તો જસ્ટ એમ એવું ફરજિયાત નથી હો કોર્સ લેવો તમારે, બટ જસ્ટ જો તમે પ્લાન કરતા હોય તો લઈ શકો છો. બધો સિલેબસ કવર કરવામાં આવશે. એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપરેશન, ડાઉટ ક્લિયરિંગ સેશન, લાઈવ ટેસ્ટનું આયોજન, સ્ટડી મટીરિયલ, આન્સર રાઇટિંગ અને મેન્ટરશિપ ગાઈડન્સ પણ તમને મળી જશે. પ્રાઇઝમાં વધારો થવાનો છે બહુ જલ્દી. 22 તારીખથી પ્રાઇઝ વધે છે. અત્યારે જે પ્રાઇસ છે આ છે 1400 એક મહિનાના અને 24 મહિનાના, એટલે કે 2 વર્ષના 8400 છે. એમાં પણ તમે પાછા ઝાલા 10 કોડ યુઝ કરો એટલે તમને 10% બીજું વધારાનું ડિસ્કાઉન્ટ થઈ જશે. પણ આ 22 તારીખ પછીની પ્રાઇસ છે જે 10,199 થઈ જશે. તો પ્રાઇસ વધે એ પહેલા તમે વિચારતા હોય તો તમે લઈ શકો છો સબસ્ક્રિપ્શન. જીપીએસસી, બિન સચિવાલય, ડીવાયએસઓ, પીઆઈ, એસટીઆઈ, તલાટી, કોન્સ્ટેબલ બધી જ તૈયારી તમે કરી શકો છો, કારણ કે બધા માટે અલગ અલગ બેચ હોય છે. પણ સબસ્ક્રિપ્શન તમારે વન ટાઈમ લેવાનું છે. બેચ અલગ અલગ હોય પણ સબસ્ક્રિપ્શન તમારે જસ્ટ વન ટાઈમ લેવાનું છે. પછી બધી જ બેચમાં તમે એનરોલ થઈ શકો છો. 1 મહિનાથી લઈને 24 મહિનાના સબસ્ક્રિપ્શન પ્લાન છે તો 24 મહિનાનું વધારે ઈઝી પડે, કારણ કે 12 મહિનાનું લેવું એટલે 1 વર્ષના 7,000 ભરવા, તો એના કરતા 1400 રૂપિયા વધારે ભરો એટલે સીધા 24 મહિનાનું થઈ જાય. અને એમાંય પાછા તમે ઝાલા 10 કોડ યુઝ કરો છો તો 7,560 થઈ જાય છે. ઓકે. અને એમાં પણ તમે પાછા રેડીમ કોડ જે જનરેટ થયા હોય એ પણ વધારાના એડ કરી શકો છો. ચલો તો હવે ફંડામેન્ટલ રાઇટ્સ આપણે કન્ટિન્યુ કરીએ છીએ, જેમાં આર્ટિકલ 14 કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, ઇક્વાલિટી બિફોર લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ ધી લો, એ આપણે સમજ્યા. પછી 15 ધર્મ, જ્ઞાતિ, જાતિ, વંશ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ કઈ રીતના છે એના ઉપર ડિટેલમાં આપણે ચર્ચા કરી. અંદરના ડિટેલના આર્ટિકલ આપણે એટલા ડિટેલમાં ભણ્યા છીએ કે જેને આપણે જીપીએસસી લેવલનું કહી શકીએ, બરોબર. આર્ટિકલ 60, 70, આર્ટિકલ 80, પછી 91 થી લઈને 90G સુધી છે તો એની અંદર પાછા ડિટેલમાં થોડુંક આપણે ચર્ચા કરી. 19(1)A છે એની અંદર ચર્ચા કરી. 19(1)B ડિટેલમાં સમજ્યા. 19(1)C, પછી 19(1)D, પછી 19(1)E ભારતના કોઈ પણ સ્થળે વસવાટ કરવાની, એના એક્ઝેપ્શન શું છે, જેમ કે ઇનરલાઇન પરમિટ એરિયા, મેઘાલય, આસામ, ત્રિપુરા, મિઝોરમ, તો એ બધી ચર્ચા કરી આપણે.
પછી 20મું દોષ વિધિ સામે રક્ષણ, દોષ સાબિત ન થાય ત્યાં સુધી રક્ષણ કઈ રીતના છે. 21મું જીવન જીવવાની સ્વતંત્રતા ખાલી સમજ્યા નથી, આના કેસ સ્ટડી સાથે સમજ્યા છે. ડિટેલમાં આપણે 2 કેસ સ્ટડી ભણ્યા, એક ગોપાલન વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસ અને બીજો મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. આ 2 કેસ પણ આપણે ભણ્યા છીએ આર્ટિકલ 21માં. જે નવા વિદ્યાર્થી જોઈન થયા હોય, જેને ખ્યાલ ન હોય કે ભાઈ આ કઈ રીતનો કેસ છે, શું છે, તો મારો પ્રીવિયસ લેક્ચર છે, તમે જોઈ શકો છો. અને ગુજરાત 360 યુટ્યુબ ચેનલ છે, એના ત્યાં સુધીનું ભાગ 2 સુધીનું એમાં છે. હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એટલે બંધારણને પહેલેથી ચાલુ કર્યું છે. બંધારણનો આખો ઇતિહાસ, આમુખ ઉપરના આખો એક લેક્ચર, પછી બંધારણની લાક્ષણિકતા ઉપરના 2 લેક્ચર, શાસન પ્રણાલી ઉપરના 2 લેક્ચર, સિટીઝનશીપ ઉપરના 3 લેક્ચર, ભાગ 1 જે છે એના ઉપરના 2 લેક્ચર. તો કહેવાનો મતલબ શેડ્યુલ ઉપર, પરિશિષ્ટ ઉપરનો પણ 2 લેક્ચર છે. તો ડિટેલમાં આપણે ચર્ચા કરી છે, બધા આર્ટિકલ, બધા એક્ઝેપ્શન, બધી જોગવાઈઓ, બધું જ ભણ્યા છીએ આપણે. એક ગુજરાત 360 ઉપર છે, ભાગ 2 સુધી. ભાગ 3 થી જે છે એ લેટ્સ ટ્રેક ગુજરાત એક્ઝામમાંથી આપણે ભણ્યા છીએ, અથવા તો એમાં ભણીએ છીએ અત્યારે, જેનો આજે આ 6થો લેક્ચર છે. હવે 6થો લેક્ચર એટલા માટે ઘણા બધા લેક્ચર છે, એની અંદર આપણે 1 કલાક 1 કે 2 કલાક જ ભણ્યા હોય, એટલે લેક્ચર તો બનતા હોય 6-7, પણ એનો મતલબ એ નથી કે આપણે કાણ વગરનું ખેંચીએ છીએ. જેટલું જરૂર હોય એટલું તો ભણશું જ, બરોબર. ચલો, તો હવે તમારી જસ્ટ એક કોમેન્ટ ફટાફટ લઈ લો, પછી આપણે ટોપિકમાં સીધા જ શિફ્ટ થઈ જાય છે. ચલો, વરસાદના કારણે પક્ષી પ્રાણીમાં વધારે નુકસાન, તો કોલે સવારે પોતાના ઘર ઉપર આવે તો સાચી વાત છે. રાજકોટમાં હજી વરસાદ ચાલુ, એટલે અત્યારે બંધ થયો છે. ચલો, સાંજે કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચનમાં જેટલા ન હોય ને કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન એકવાર જોઈ લેજો. ચલો, તો હવે ટોપિક ઉપર આવી જઈએ અને શરૂઆત કરી દઈએ છીએ આપણી, બરોબર. ઓકે, ચલો, નાવ ટોપિક ઉપર ચર્ચા કરીએ. હવે આજે જો હવે એવું છે કે મેં 2 અધિકાર પેલા લેવાનું વિચાર્યું હતું, પણ એક અધિકાર અડધો રહેત અને એક અધિકાર બીજા અધિકારની અંદર આપણે વળી એક આર્ટિકલ કરી અને એક બાકી રાખવો, એવું નથી કરવું. એટલે આપણે 2 આર્ટિકલ બાકી છે અધિકારના. 2 આર્ટિકલ અડધી કલાકમાં પૂરા થઈ જાય, અડધી કલાકમાં આપણે સેશન પૂરું કરશું. પોણી કલાક થાય પોણી કલાક, અને તમારા ડાઉટ્સ હશે અને કલાક થાય તો ભલે, બાકી પરાણે કારણ વગરનું ખેંચવું નથી. 2 આર્ટિકલ પૂરા કરીને આપણે સ્વતંત્રતા વાળો ફ્રીડમ ઓફ રાઇટ ટુ ફ્રીડમ છે એ પૂરો કરી દેશું. કારણ કે પછી બીજા અધિકારમાં શિફ્ટ થાય પછી એમાં ઉતાવળ રાખવી મજા ના આવે, અને એ પાછું લાંબુ ચાલે, પછી 11:30 થાય, પછી ઘણા બધાને, જેમ કે ઘણા બધા મને મેસેજ કરતા હોય કે સર પછી પીએસઆઈ નું ગ્રાઉન્ડ છે, સવારે વહેલું જવાનું હોય, પછી અમે રેકોર્ડેડ જોઈ લઈએ છીએ, પણ એ મજા નથી આવતી લાઈવમાં જે મજા આવે. એટલે આપણે ટાઈમે એ જ વિચારું છું હવે હું કે 9:30 થી આપણે 11:30 નું કરી નાખીએ, અને દરરોજનું નહીં, એક દિવસે હશે એક દિવસે નહીં હોય. એટલે મારા માટે પણ થોડુંક ઈઝી થઈ જાય. દરરોજના મારા બીજા ઓફલાઈન અને લેક્ચર હોય છે, ઘણી બધી વખત રીશેડ્યુલ કરવું પડે, એવું કઈ થાય નહીં. રેગ્યુલર ના આવે તો કઈ નહીં, ભલે આપણે એક દિવસે એક આવતો હોય લેક્ચર, પણ પછી એ લાંબો લેક્ચર 2 કલાકનો લેક્ચર અને વહેલો ચાલુ થઈ જાય, જેથી કરીને આપણે 9:30 થી લઈને 11:30 સુધી મિનિમમ આપણે કન્ટિન્યુ કરી શકીએ. અને બીજા દિવસે જે દિવસે લેક્ચર નહીં હોય એ દિવસે આપણે કંઈક બીજું પ્લાન કરી શકીએ, સ્પેશિયલ ની અંદર રેગ્યુલર રહી શકીએ, બરોબર ને? તો એગ્રી છો બધાને? બધા મારી સાથે આમાં? ઓકે, ડન. ચલો, તો આપણે એવું પ્લાન કરશું, એ આવતા વીક થી શરૂ થઈ જશે, અત્યારે તો કન્ટિન્યુ આવશે. અને બીજું એક કહી દઉં, સ્પેશિયલ ની અંદર બુધવારે એટલે કે 15 તારીખે 15 સપ્ટેમ્બરે સ્પેશિયલ ની અંદર એટલે કે અનએકેડમી એપ્લિકેશનમાં, અનએકેડમી એપ્લિકેશન ની અંદર સવારના 11 વાગે એક લેક્ચર છે, સ્પેશિયલ લેક્ચર નું આયોજન થયું છે, જેની અંદર શું એવી પોસિબિલિટી છે કે ગુજરાતમાં મિડ ટર્મ ઇલેક્શન આવી શકે? મને થોડુંક વધારે લાગે છે એવું, પણ આપણે એ શક્યતા ઉપર ચર્ચા કરવાની છે, કોઈ જ્યોતિષ નથી બનવાનું. બટ મિડ ટર્મ ઇલેક્શનનો મતલબ શું થાય? મધ્ય સત્ર જેને આપણે ચૂંટણી કહીએ. એક જનરલ ઇલેક્શનનો મતલબ શું થાય? સામાન્ય ઇલેક્શનનો મતલબ શું થાય? મિડ ટર્મ ઇલેક્શનનો મતલબ શું થાય? ઉપચુનાવ એટલે શું, જેને આપણે પેટા ચૂંટણી કહીએ. એ બધા શબ્દોને ક્લિયર કરવાના છે. પછી એની પોસિબિલિટી શું છે જોવાનું છે. એ સિવાય અત્યારે વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યું, તો હવે મંત્રીમંડળની શું સિચ્યુએશન છે, પરિસ્થિતિ શું છે, બંધારણીય પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં શું છે, નવા મંત્રીમંડળનું ગઠન કઈ રીતે થઈ શકે, એનો હવે કાર્યકાળ ક્યાં સુધી ગણાય, આ બધી જ ચર્ચાઓ કરવાની છે, જેને આપણે બંધારણના એક પોઈન્ટ ઓફ વ્યૂથી જોશું. પોલિટિક્સમાં બહુ ઇન્વોલ્વ નહીં થઈએ, અને તમને પણ કહ્યું છું કે એવા માઇન્ડસેટ સાથે આવતા પણ નહીં કે જેથી કરીને આપણે રાજનીતિની દુનિયામાં ખોવાઈ જાય. બટ હા, પોલિટિકલ એક સિચ્યુએશન ક્રિએટ થઈ છે ગુજરાતમાં, તો બંધારણીય રીતે શું શક્યતાઓ છે, અને બીજું કે શું કોઈ એવા રાજ્ય છે કે જ્યાં મિડ ટર્મ ઇલેક્શન આવ્યું હતું, તો મિડ ટર્મ ઇલેક્શન આવ્યા પછી પોસિબિલિટી શું બની હતી જે તે રાજ્યમાં, એના અમુક એક્ઝામ્પલ લેશું. તો આ બધો જ લેક્ચર, આ બધા લેક્ચર જે છે આપણે રાખ્યો છે સ્પેશિયલ
ફેસ્ટિવલ જે હોય છે અનએકેડમીનું બુધવારે, એમાં સવારના 11 વાગે છે. નોટિફિકેશન તમને અનએકેડમીની એપ્લિકેશનમાં મળી જશે. અને એવું હોય તો તમે અત્યારે જ આપણા લેક્ચરની અંદર જે નીચે મારી પ્રોફાઇલ હશે એ મારી પ્રોફાઇલમાં જાઓ, ત્યાં તમે ફોલો કરી લ્યો, એમાં તમને નોટિફિકેશન મળી જશે. ઓકે ઓકે ચલો ઓકે ડન. તો નાવ આવી જઈએ ટોપિકમાં. આર્ટિકલ 21A મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, રાઇટ ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન. તો 6 થી 14 વર્ષના બાળકો માટે મફત ફરજિયાત શિક્ષણના અધિકારની જોગવાઈ કરેલી છે અત્યારે આપણા મૂળભૂત અધિકાર તરીકે, જેમાં આ પછી ઉમેરાયેલો છે. એનો મતલબ કે પહેલા નહોતો, પણ જ્યારે આ મૂળભૂત અધિકાર નહોતો ત્યારે પણ ગુજરાતની અંદર ફરજિયાત એજ્યુકેશનની વાત હતી. ગુજરાતની અંદર કમ્પલસરી પ્રાઇમરી એજ્યુકેશન દાખલ કરવામાં આવ્યું હતું. કયા આર્ટિકલ મુજબ? તો કે આર્ટિકલ 45 મુજબ. શું કામ? તો કે ભાઈ આ ડીપીએસપી નો આર્ટિકલ છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. મેં તમને આના પહેલા આવા ક્વેશ્ચન પૂછેલા છે સ્પેશિયલ ની અંદર, તમને બધાને ખબર જ છે કે તમને એવું પૂછાઈ જાય કે ભારતના બંધારણની અંદર શિક્ષણ માટેની જોગવાઈઓ કયા અનુચ્છેદમાં છે, આવું તમને પૂછાઈ જાય તો એની અંદર આર્ટિકલ 21A પણ આવે, આર્ટિકલ 51A પણ આવી જશે, એની અંદર આર્ટિકલ 45 પણ આવી જશે, એની અંદર 86મો સુધારો અથવા તો વિધાન વાક્ય તરીકે પૂછાય તો 2002 પણ આવી જશે. એટલે કહેવાનો મતલબ કે બધી જ બાબત એમાં ઇન્વોલ્વ થઈ જાય, બીકોઝ કારણ કે એજ્યુકેશન લગતી બધી બાબતો છે. પછી એ ચાહે ડીપીએસપી તરીકે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત હોય તોય ભલે, 51A તરીકે માતા પિતાને વાલીની ફરજ હોય તોય ભલે, કે પછી 21A તરીકે મૂળભૂત અધિકાર હોય તોય ભલે. અને એના માટેનો જે અમેન્ડ કરવામાં આવ્યો હોય 86મો સુધારો 2002. ઓકે ચલો તો ચર્ચા કરીએ ડિટેલમાં. હવે જો જ્યારે ડીપીએસપી ની વાત કરું ને, ડીપીએસપી નો મતલબ એ થાય કે ફરજિયાત નથી, મતલબ રાજ્ય ઈચ્છે તો એવું કરી શકે છે. હવે આ ફરજિયાત શું કામ નથી તો એ તમને ખબર છે. આજે સાંજે પણ મેં તમને કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચનમાં પોઈન્ટ ક્લિયર કર્યો હતો ડીપીએસપી નો, કે ફરજિયાત એટલા માટે ના રાખી શકાય જસ્ટ બીકોઝ કારણ કે બની શકે કે સ્ટેટ એના માટે સક્ષમ ના પણ હોય. પેલા તો રાજ્ય જે છે એના રિસોર્સિસ ઉપર ડિપેન્ડ કરે છે ડીપીએસપી ઇમ્પ્લિમેન્ટ થવું. એટલે કે રાજ્ય પેલા સક્ષમ હોવું જરૂરી છે, ફાઇનાન્શિયલી રીતે અને સંસાધનોની રીતે, બધી રીતે. જો સ્ટેટ સક્ષમ જ નથી તો તમે એને એન્ફોર્સ કરવા માટે ફરજ પાડી શકો નહીં. એટલા માટે આ જસ્ટિસેબલ નથી. અને આવું જસ્ટિસેબલ નથી એવું તમને પૂછાય તો કયા આર્ટિકલ મુજબ? તો કે 37 મુજબ ડીપીએસપી છે એ ન્યાયિક નથી. ડીપીએસપી છે એ ન્યાયિક નથી, બરોબર? એટલે કે એને ફરજિયાત તમે એને લાગુ કરવા માટે ન જઈ શકો. બટ હા, તેમ છતાં ગુજરાત સરકારને એવું લાગ્યું કે ના, આપણા ગામમાં એજ્યુકેશન ફરજિયાત હોવું જોઈએ, તો ગુજરાત સરકારે એજ્યુકેશન એક્ટ બનાવ્યો છે 1961માં. 1961માં ગુજરાત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અથવા તો ગુજરાત કમ્પલસરી પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1961 ની અંદર ગુજરાત સરકારે બનાવ્યું. ગુજરાત આઝાદ ક્યારે થયું? 1960માં. આઝાદ નો કહેવાય પણ સ્વતંત્ર અલગ રાજ્યની રચના થઈ, બાકી તો એક આઝાદ જ હતા આપણે. બૃહદ મુંબઈમાંથી એક મહારાષ્ટ્ર, એક ગુજરાત, બે બને છે. ગુજરાતની અંદર ગુજરાત કમ્પલસરી પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે 1961 મુજબ, જેના દ્વારા ગુજરાતની અંદર પ્રાઇમરી એજ્યુકેશન ફરજિયાત કરેલું હતું. હવે તમને થાય સર તો એનો મતલબ શું થાય? તો એ થયું કાનૂની રીતે, એ બંધારણીય રીતે મૂળભૂત અધિકાર નથી, કાનૂની રીતે 100% છે. હવે કાનૂની રીતે તમે નથી મળ્યું તો પણ તમે ચેલેન્જ કરી શકો છો, પણ કાનૂની રીતે નથી મળ્યું તો એના માટે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકતા નથી. સમજાઈ ગયું? ઓકે ચલો, જે નવા વિદ્યાર્થી જે આવતા હોય ને જેવી કોમેન્ટ કરતા હોય ને કે સર તમે ક્યારે લેક્ચર લ્યો છો, ક્યારે હોય છે, તો એ જે વિદ્યાર્થીઓને ખબર છે ને આપણા જૂના વિદ્યાર્થી, એ જ કોમેન્ટ કરીને જવાબ આપી દેજો, જેથી કરીને હું ડિસ્ટ્રેક્ટ ના થાવ અને આપણો ટાઈમ મતલબ એ એવું ના થાય, બરોબર? તમારે જ બધાએ કહી દેવું જેને ખ્યાલ હોય ને કે ભાઈ આ રીતનું રેગ્યુલર શેડ્યુલ હોય છે, એટલે એમને ખબર પડી જાય. ચલો જો હવે તો પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ જે છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો 1961માં, અને 1961ના એક્ટ દ્વારા હવે આ પોલિસી કયા આર્ટિકલ મુજબ હતી એવું પૂછાય તો 45 મુજબ. કારણ કે 45 ની અંદર એવી વાત હતી કે 6 થી 14 વર્ષના બાળકોને તમે એજ્યુકેશન પ્રોવાઈડ કરી શકો છો. પણ હવે અહીંયા 6 થી 14 નથી. શું કામ નથી? કારણ કે હવે સ્ટેટ સક્ષમ છે એવું સેન્ટ્રલ ગવર્મેન્ટને લાગ્યું, અને એટલા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે 86મો સુધારો કર્યો 2002 ની સાલમાં. 86મો સુધારો 2002, જેના દ્વારા આર્ટિકલ અથવા તો અધિકાર ઉમેરવામાં આવ્યો. કયો? તો કે 21A એજ્યુકેશન રાઇટ્સ કમ્પલસરી કરી દીધું. તો હવે અહીંયા ફરજિયાત હોય તો અહીંયા ફરજિયાત ન હોવું જોઈએ ને, તો અહીંયા ફરજિયાત અથવા તો મરજિયાત બે ન હોય ને. એક બાજુ તમે એમ કહો ડીપીએસપી મુજબ કે 6 થી 14 વર્ષના બાળકોને એજ્યુકેશન ફરજિયાત, તે ફરજિયાત નથી, અને બીજી બાજુ તમે એમ કહો 21A મુજબ ફરજિયાત,
તો હવે અહીંયા કઈ રીતનું નક્કી કરવું, એટલા માટે અહીંયા 6 થી 14 નથી, હવે અહીંયા શું છે તો કે 6 વર્ષથી નાની વયના બાળકો 6 વર્ષથી નાની વયના બાળકો માટેની વાત છે, અને જેને આપણે હવે કહીએ છીએ આંગણવાડી પોલિસી. જે આંગણવાડી પોલિસી હોય છે તો એ શેના માટે છે, તો એ 45 મુજબ જ છે. બાળપણ પહેલાની કાળજી, બાળપણ પહેલાની કાળજી અને 6 વર્ષથી નાની વયના બાળકો માટે મફત ફરજિયાત શિક્ષણ. કહેવાનો મતલબ એ છે કે પેલા 6 થી 14 વર્ષના બાળકોની વાત ડીપીએસપી મુજબ હતી, નાવ એ ફંડામેન્ટલ છે. તો હવે જે ટેન્શન લેવાનું છે અથવા તો હવે જે વિચારવાનું છે ને નાના ભૂલકાઓનું વિચારવાનું છે. આપણે બોલીએ નાના ભૂલકાઓ, 6 વર્ષથી નાના હોય ને આપણે નાના ભૂલકાઓ કહીએ છીએ. ભૂલકાઓની ડેફિનેશન એવી છે કે જે ભૂલી જાય ને એને ભૂલકા કહેવાય. બટ એ માન્યતાઓ ખોટી છે, એ વહેમ છે, એ વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા એ છે કે 6 વર્ષથી નાના વયના બાળકો આપણા કરતા વધારે સ્માર્ટ છે. એની સામે એકવાર મોબાઈલનો લોક ખોલજો એટલે તમને ખબર પડી જશે, બરાબર? એટલે તમને આઈડિયા આવી જશે કે એને ભૂલકા કહેવાય કે ન કહેવાય. તમે એની ડેફિનેશન માંથી કાઢી નાખશો કે ના આને ભૂલકા ન કહેવાય. ભૂલકા તો આપણે બધા છીએ ભાઈ. આર્ટિકલ ભૂલાઈ જાય છે, આપણને યાદ નથી રહેતા, સુધારા ભૂલાઈ જાય છે, રાઈટ ને? પણ હા, ઓવર સ્માર્ટ છે હવેના જે બધા બાળકો છે ને. પણ કહેવાનો મતલબ એ છે કે પેલા છે ને સરકારને આવું હવે વિચારવાનું હતું કે 6 વર્ષથી નાની વયના જે બાળકો છે ને જેને આપણે ભૂલકાઓ કહીએ, એ ભૂલકાઓ માટે વિચારવાનું હતું. પણ હવે એને ભૂલકા નથી કહેવાતું. એ માન્યતાઓ જૂની હતી, હવે એનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. इस पात्र की सभी घटनाएं एवं नाम काल्पनिक है, इसका वास्तविक दुनिया के साथ कोई संबंध नहीं. એટલે હવેના જે બાળકો આવે ને મલ્ટી ટેલેન્ટેડ છે અને આપણા કરતા બહુ વધારે સ્માર્ટ છે. તો કહેવાનો મતલબ હવે એની એજ્યુકેશન આપવાનું છે. હવે કમસે કમ એજ્યુકેશન ના આપો ને તો કાંઈ નહીં, તમે એને સાચવો. અને હકીકતમાં સાચવે જ છે. આંગણવાડી પોલિસી જે હોય છે ને, આંગણવાડીની અંદર હકીકતમાં તેને સાચવવામાં આવે છે. તેડાગર બહેનો આવે, તેડી જાય અને પછી મૂકી જાય. અને પછી એ જેટલી કલાક હોય એટલી કલાક અહીંયા સાચવે અને અહીંયા જમાડે, રમકડા આપે, નાસ્તો કરાવે અને પછી એમ કે લ્યો હવે રાખો તમારા ભૂલકાને, બરોબર? પણ એ જે હોય છે એ પોલિસી એ કયા આર્ટિકલ મુજબ? 45 મુજબ. બટ નાવ એ શું છે તો ફંડામેન્ટલ રાઇટ્સ છે, જે આર્ટિકલ 21A મુજબ છે. તમારે 360 ડિગ્રી કનેક્ટ કરવું પડશે બધું એક સાથે, નહીં કે ખાલી 21A. કારણ કે તમને જો આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો કે 86માં બંધારણ સુધારા દ્વારા બંધારણમાં કયો ફેરફાર થયો, તો પેલી સ્ટ્રાઇક એ થાય કે 21A. પણ પછી બી માં આપ્યું હોય 45 મુજબ 6 વર્ષથી નાની વયના બાળકોની વાત થઈ ગઈ. બીજું આપ્યું હોય 51A કે જેમાં માતા પિતાની ફરજ ઉમેરવામાં આવી, અને ડી આપ્યું હોય આપેલ તમામ. પણ તમે આપેલ તમામ સુધી ન જાઓ, કારણ કે તમને 86મો સુધારો 2002 દેખાય એટલે સીધું જ ઓપ્શન 1 યાદ આવી જાય 21A, અને એ એટેમ્પ્ટ કરી નાખો. પછી પાછા મનમાં હરખાતા હોય કે આવું સહેલું શું પૂછતા છે, આવું સહેલું પૂછે છે એટલે જ કટઓફ ઊંચું જાય છે. ના ભાઈ, આપણું કટઓફ નીચું રહેવાનું. કારણ કે ડી ઓપ્શન આવતો હતો આપેલ તમામ, પણ તમને અહીંયા સુધી પહોંચવા જ ન દીધા ગૌણ સેવા વાળાએ કે જીપીએસસી વાળાએ. એટલે થોડુંક વેઇટ કરી લેવું અને થોડુંક 360 ડિગ્રી સમજેલા હશો તો કન્ફ્યુઝન નહીં થાય. એટલે આર્ટિકલ 21A, 45 અને 51A ત્રણે ઇન્ટરકનેક્ટેડ છે, જે ખબર હોવી જોઈએ. અને બધી વસ્તુ જોડાયેલી છે 86માં સુધારા સાથે. 21A ઉમેરો, એ જ સેમ સુધારાથી માતા પિતા માટેની ફરજ પણ એડ કરવામાં આવી હતી. કારણ કે બાળકોને નથી ખબર કે એનો મૂળભૂત અધિકાર શું છે. તમને મને નહોતી ખબર ને, જ્યાં સુધી આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આવ્યા ત્યારે. તમને અને હું સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પગ મૂક્યો ત્યાં સુધી આપણને નહોતી ખબર કે આપણો ફંડામેન્ટલ રાઇટ્સ કયો છે. તો બાળકોને ક્યાંથી ખબર હશે કે એનો ફંડામેન્ટલ રાઇટ્સ શું છે? એટલા માટે એના માતા પિતાની એ ડ્યુટીની ફરજ નક્કી કરી કે એના માતા પિતાની ફરજ છે કે પોતાના બાળકોને અધિકાર અપાવે, એના બાળકો અધિકારથી વંચિત ના રહી જાય એનું ધ્યાન રાખે. અને એના માટેનો આર્ટિકલ એડ કરવામાં આવ્યો છે, જે છે 51A તરીકે 11મી મૂળભૂત ફરજ. ઓકે, તો 6 થી 14 વર્ષના બાળકોનો ફરજિયાત શિક્ષણ અધિકાર બનાવી દીધો. પણ પછી આગળ જતા એના માટે એક એક્ટ બનાવ્યો છે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009માં પસાર કર્યો, જેને લાગુ કરવામાં આવ્યો છે 1 એપ્રિલ 2010 થી. હવે જો પસાર કરવાની ડેટ પૂછે અથવા તો સાર પૂછે તો 2009 આવે, લાગુ કરવાની વાત આવે તો 2010. અને આવું તમને ખબર છે પંચાયત સુધારામાં આવું જ થાય છે. પંચાયત સુધારો ક્યારે સુધારો કરવામાં આવ્યો આવું પૂછે તો સુધારો આ છે 92, બરોબર ને? પંચાયતનો જે સુધારો છે 92માં છે. પણ લાગુ કરવામાં ક્યારે આવ્યું એમ પૂછાય તો 1993માં. એટલે એવી રીતના સુધારો છે અથવા તો અધિનિયમ છે 2009 છે, રાઇટ ટુ એજ્યુકેશન. પણ એને ઇમ્પ્લિમેન્ટ કર્યો છે 1 એપ્રિલ 2010 થી. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત 45માં બાળકોને મફત ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે, જેની આપણે ચર્ચા થઈ ગઈ. અને 51A ની અંદર નવો મૂળભૂત અધિકારની સાથે માતા પિતા અને વાલીની ફરજ એડ કરવામાં આવી છે, જેને શિક્ષણનો અધિકાર અપાવે એવી વાત કરવામાં આવી છે. અને ગુજરાતની અંદર ફરજિયાત પ્રાઇમરી એજ્યુકેશન છે એ પહેલેથી જ હતું,
જે 1961 ના ગુજરાત કમ્પલસરી પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ મુજબ હતું. અને આ એક્ટ કયા આર્ટિકલ મુજબ જોગવાઈ હતી એવું પૂછાય તો આર્ટિકલ 45 મુજબ. નાવ ક્લિયર? ડન છે બધાને? ઓકે, ચલો નાવ આગળ વધું. ઓકે, નાવ એના પછીનો આર્ટિકલ છે 22. ચલો આર્ટિકલ 22. 22 કેટલાક પ્રસંગોમાં ધરપકડ અથવા તો અટકાયત સામે રક્ષણ, પ્રોટેક્શન અગેન્સ્ટ અરેસ્ટ એન્ડ ડિટેન્શન સર્ટેન કેસીસ, એટલે કે જે સર્ટેન એવા અમુક કાયદાઓ છે કે જેની અંદર ડિટેન્શન એક્ટ આવે. હવે ડિટેન્શન એક્ટ છે, આના પહેલા મેં તમને ઓલો ગોપાલન કેસ કીધો છે, યાદ છે ને બધા? AK ગોપાલન જે છે એને ડિટેન્શન પ્રિવેન્શન એક્ટ મુજબ જ એની ધરપકડ વારંવાર કરવામાં આવતી હતી. અને ત્યારે સુપ્રીમ કોર્ટની અંદર જે આખો કેસ ગયો હતો અને આપણે એની ચર્ચા કરી, AK ગોપાલન વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસ. તમને યાદ હોવું જોઈએ, આપણે આના પહેલાના આર્ટિકલમાં જ કર્યું છે 21માં, બરોબર? ચાલો જો હવે અનુચ્છેદ 22 પહેલા તો શું કે છે? ધરપકડ સામે રક્ષણ. હવે હું તમને આના પહેલા આના સિવાય એક વસ્તુ યાદ કરાવવા માંગુ છું. તમને ઘણી બધી વખત પરીક્ષામાં એવું પૂછાણું હોય છે કે મૂળભૂત અધિકારને રક્ષણ આપતો અનુચ્છેદ કયો છે? ત્યારે તમે એમ બધા એવું લખો છો કે 32. મૂળભૂત અધિકાર એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ ને પ્રોટેક્ટ કરતો આર્ટિકલ છે એ 32 છે. હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે તમને સમજાઈ જાય કે એવું તમે શું કામ કહી શકો. એવું એટલા માટે કહી શકાય, એક્ઝામ્પલ તરીકે આર્ટિકલ 22 છે 22 છે કે જેમાં કીધું છે કે ધરપકડ ન થવી જોઈએ. પણ જો અનુચ્છેદ 22 નો ભંગ થાય એટલે કે 24 કલાકમાં કોઈને હાજર ના કરે, વિધાઉટ પરમિશન 3 મહિનાથી વધારે હિરાસતમાં રાખે, તો આ બધું થઈ ગયું ગેરકાયદેસર ધરપકડ. અને જ્યારે ગેરકાયદેસર ધરપકડ થાય ત્યારે તમે રીટ કરી શકો છો, જેની આપણે કહીએ છીએ હેબિયસ કોર્પસની રીટ. હેબિયસ કોર્પસની રીટ, જેને આપણે કહીશું બંદી પ્રત્યક્ષીકરણ. એટલે કે જ્યારે તમારા આર્ટિકલ 22 નો ભંગ થયો ત્યારે તમને બચાવવા કોણ આવ્યું? 32. એટલા માટે એવું કહેવાય છે કે 32 જે છે જે કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ જેને આપણે કહીએ છીએ, બંધારણીય ઇલાજોનો અધિકાર, એ મૂળભૂત અધિકારને રક્ષણ આપતો અનુચ્છેદ છે. પણ સાથે સાથે મૂળભૂત અધિકારને હજી એક રક્ષણ આપતો અનુચ્છેદ છે અને એ છે આર્ટિકલ 13. મૂળભૂત અધિકારને એકચ્યુઅલમાં પ્રોટેક્ટ કરતો આર્ટિકલ તો 13 જ છે, અને મેં તમને સમજાવી દીધું છે વિથ એક્ઝામ્પલ. તમને યાદ હશે બધાને ગોલકનાથ બ્રધર્સ નો કેસ કીધો છે મેં તમને, ગોલકનાથ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ, અને બધાને યાદ જ હોવું જોઈએ, બરોબર? 500 એકર જમીન વાળું. ત્યારે મેં તમને આર્ટિકલ 13 અને શેડ્યુલ 9 આ બે વસ્તુ ક્લિયર કરી છે. જે નવા વિદ્યાર્થી હશે કદાચ એને એમ થશે સર એ ક્યારે કરાયું છે, તો મારા પ્રીવિયસ લેક્ચરમાં છે, શેડ્યુલ વાળો લેક્ચર જોઈ લેજો. અને એની સાથે અથવા તો તમે મૂળભૂત અધિકાર જે આપણું ચાલુ થયો એનો પહેલો જે લેક્ચર છે એ જોઈ લેજો, પહેલો અથવા બીજા લેક્ચરમાં. ઓકે, એટલે તમને એક ગોલકનાથ બ્રધર્સ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ વાળો આખો કેસ ખબર પડી જશે કે કેસમાં શું થયું હતું, 500 એકર જમીન કઈ રીતે સરકારે લઈ લીધી, કઈ રીતે આર્ટિકલ 13 નો ભંગ છે એ રીતના અપીલ થઈ હતી, કઈ રીતે અનુચ્છેદ 31 રાઇટ ટુ પ્રોપર્ટી નો ભંગ છે, અને કઈ રીતે શેડ્યુલ 9 ને પણ ચેલેન્જ કરવામાં આવ્યું હતું, તો એ તમને ખબર પડી જશે. અને કંઈક અલગ રીતનું તમને બંધારણ છે થોડુંક વધારે ક્લિયર થશે, કન્સેપ્ટ ક્લિયર થશે, એટલા માટે એટલું ડિટેલમાં આપણે કરીએ છીએ. ચલો ના હવે આર્ટિકલ 22 સમજીએ, ધરપકડ સામે રક્ષણ. પેલા તો તમારી વોરંટ વગર ધરપકડ થઈ શકતી નથી. હવે આ સામાન્ય સંજોગોની વાત છે, વોરંટ વગર તમારી ધરપકડ ના થઈ શકે. પણ હવે આપણે કાયદામાં નહીં જાય, લોમાં નહીં જાય. બાકી આઈપીસી, સીઆરપીસી ઘણું બધું અલગ અલગ છે કે જેની અંદર અમુક ક્રાઇમની અંદર કોગ્નિઝેબલ, નોન કોગ્નિઝેબલ, અમુકની અંદર વોરંટ વગર પણ ધરપકડ થઈ શકે છે, ઘણું બધું છે. તો એ આપણે ડિટેલમાં નથી જવું, એક સામાન્ય સંજોગોની વાત કરીએ તો વોરંટ વગર ક્યારેય ધરપકડ થઈ શકતી નથી. એ સિવાય ધરપકડ સમયે ધરપકડના કારણો દર્શાવવા જરૂરી છે. હવે જો ધરપકડ થાય છે તો 24 કલાકની અંદર કોઈ પણ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવા ફરજિયાત છે, હાજર કરવા પડે, અવર જવરના સમયને બાદ કરતા. અને આ જે વાત રહી ને અવર જવરના સમયને બાદ કરતા, કોન્સ્ટેબલ નો મોસ્ટ ફેવરિટ ક્વેશ્ચન છે. કોન્સ્ટેબલની હજી સુધીની એકય ભરતી છેલ્લી હમણાં નથી ગઈ, 4 કે 5 ભરતી હતી, બધામાં એક ને એક પ્રશ્ન પૂછાણો કે 24 કલાક કોઈ પણ આરોપીની ધરપકડ કરી અને કેટલા કલાકમાં હાજર કરવો પડે, તો 24 કલાકમાં અવર જવરના સમયને બાદ કરતા. છેલ્લી 4 કે 5 જે કોન્સ્ટેબલની ભરતી ગઈ બધામાં આ ક્વેશ્ચન હતો. એટલે આપણે આ વખતે આશા રાખીએ કે આવતી વખતે હશે, બરોબર? એટલે એક ક્વેશ્ચન તો કન્ફર્મ છે. ચલો, તો ધરપકડના કારણો જાણવાનો અધિકાર છે, કાનૂની સલાહ લેવાનો, વકીલ રાખવાનો અને બચાવ કરવાનો પણ તમને અધિકાર મળે છે, જે આર્ટિકલ 22 મુજબ જ મળશે. એટલે તમે વકીલ રાખી શકો. હવે એક્ઝામ્પલ તરીકે તમે આર્થિક રીતે સક્ષમ નથી, આર્થિક રીતે સક્ષમ ન હોય તો તમને સરકારી વકીલ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આ જે તમને સરકારી વકીલ મળે, જેને આપણે પબ્લિક પ્રોસિક્યુટર કહીએ, મને કોઈ કહેશે કે રાજ્ય આના માટે નીતિ કયા આર્ટિકલ મુજબ બનાવશે?
તમને જે પબ્લિક પ્રોસિક્યુટર મળે એ રાજ્યની વેલફેર સ્ટેટ તરીકેની કયા આર્ટિકલ મુજબની પોલિસી છે? તમને વકીલ રાખવાની છૂટ મળશે આર્ટિકલ 22 માં. પણ હું એમ તમને કહું છું કે તમે આર્થિક રીતે મતલબ કોઈ સક્ષમ નથી, કોઈ આરોપી છે આર્થિક રીતે સક્ષમ નથી અને એને વકીલ આપવો, મફત કાનૂની સલાહ સહાય પ્રોવાઈડ કરવી, આર્ટિકલ કયો? અમુક કે છે 39, પછી કે છે 38A, અમુક કે છે 39A, અમુક એક ખાલી કહી દીધું ડીપીએસપી. ડીપીએસપી તો એમને સમજાઈ ગયું, તો મેં જ કહી દીધું તમને. હા, 39A આવશે. 39A એટલે જે તમને સરકારી વકીલ મળે છે ને, અથવા તો તમે એમ કહી શકો મફત કાનૂની સહાય અથવા તો સલાહ, આ જે તમને મળે ને એ ડીપીએસપી મુજબ મળે છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી તરીકે, અને એનો આર્ટિકલ છે 39A. ક્લિયર? 39A મુજબ. પણ એ રાખવાનો અધિકાર જે છે તમને મળશે 22 મુજબ. પણ આર્થિક રીતે સક્ષમ ના હોય, એટલે કે 1,25,000 થી આવક ઓછી હોય એને. પછી આજે આપણે ડીપીએસપી માં જશું ત્યારે ડિટેલમાં સમજશું. મુસાફરીના સમયને બાદ કરતા તો એ ચર્ચા થઈ ગઈ. મેજિસ્ટ્રેટ દ્વારા કોઈ વધારાની અટકાયતનો આદેશ ન થવા પર, જો આ પોઈન્ટ સમજજો, મેજિસ્ટ્રેટ દ્વારા કોઈ વધારાની અટકાયતનો આદેશ ન થવા પર 24 કલાકમાં મુક્ત થવાનો અધિકાર. એટલે કે પછી તમે એને રાખી શકતા નથી. જો મેજિસ્ટ્રેટ એને અંદર હિરાસતમાં રાખવાનો આદેશ નથી કરતા તો 24 કલાકની અંદર ઓટોમેટિકલી એને તમારે આઝાદ કરવો પડશે, અથવા તો કસ્ટડીની બહાર એને ફ્રીડમ આપી દેવી પડશે, સ્વતંત્રતા આપી દેવી પડશે, કારણ કે પછી તમે એને અટકાયતમાં રાખી શકતા નથી. આ દરેક ઉપર મુજબની બાબતો દુશ્મન દેશના નાગરિકોને મળતી નથી. એટલે દુશ્મન દેશના નાગરિકો માટેની કોઈ વાત નથી કે અટકાયત વિરોધી કાયદામાં લાગુ પડશે નહીં. હવે હું એક ક્વેશ્ચન પૂછું, દુશ્મન દેશના નાગરિકોને આ અધિકાર લાગુ પડતો નથી. મારો ક્વેશ્ચન છે, શું પાકિસ્તાનના કોઈ નાગરિક છે એના માટે અધિકાર લાગુ પડશે? યસ ઓર નો? પાકિસ્તાનના કોઈ વ્યક્તિ છે, મતલબ પાકિસ્તાનનો કોઈ આરોપી છે ભારતની અંદર, શું એને એના માટે આ લાગુ પડશે? અધિકાર મુજબ એને રક્ષણ મળશે? યસ ઓર નો? અને આન્સર આપો, પછી હું એક્સપ્લેન કરું. ઓકે, તો હવે તમારું બધાનું કહેવાનું એવું થાય છે કે નહીં મળે. ઓકે, તો હવે મારો બીજો કાઉન્ટર ક્વેશ્ચન છે. અજમલ કસાબ જે ટેરરિસ્ટ હતો, તેમ છતાં એને તો વકીલ રાખવાની છૂટ મળી હતી. હાલો હવે કયો, અજમલ કસાબ છે એની વકીલ રાખવાની છૂટ મળી હતી, એની આખી ટ્રાયલ ચાલી હતી. કોઈ કરાર, શું કોઈ પણ કરાર થયા હોય તો? ના, એવું નથી. હવે અમુક હા કહી છે જો હલતા. હા, જો રિદ્ધિ ગોહિલે છે ને જવાબ આપી દીધો. કારણ કે આના પહેલા છે ને એકવાર ક્વેશ્ચન એને મને પૂછી લીધો હતો, ત્યારે મેં ક્લિયર કર્યું હતું કે આપણું કોઈ દુશ્મન દેશ છે જ નહીં ભાઈ. તમે સમજો છો પાકિસ્તાનને, પાકિસ્તાન આપણું દુશ્મન દેશ નો ડાઉટ એ રીતે તો છે, ઘોષિત ડિક્લેર થયેલું કોઈ એનિમી સ્ટેટ નથી. અને એટલા માટે અત્યારે એવું કોઈ દેશ નથી કે જેના નાગરિકોને આપણે આ રીતનો અધિકાર ના આપીએ. કદાચ અત્યારે પાકિસ્તાનનો કોઈ આરોપી હશે ને ભારતની અંદર, તો એને પણ ટ્રાયલ કરવાનો, વકીલ રાખવાનો બધો જ અધિકાર મળેલો છે. સમજાઈ ગયું? પેલા તો છે ને પાકિસ્તાન અત્યાર સુધી મોસ્ટ ફોરવર્ડ નેશનમાં આવતું હતું ભાઈ. એ તો એને હળી કરી ને પુલવામામાં અને ઉરી એટેકમાં, પછી આપણે કમસે કમ એનો મોસ્ટ ફોરવર્ડ નેશનનો દરજ્જો પાછો લીધો છે. મોસ્ટ ફોરવર્ડ નેશન તરીકે હતું પેલા અત્યાર સુધી. અને અત્યારે તમે હું આપણે એવું બોલીએ છીએ, નો ડાઉટ, અને છે પણ ખરી, હું ના નથી પાડતો. તમે હું બોલીએ છીએ એક પબ્લિક વાચા મુજબ, આપણે અભિવ્યક્તિની આઝાદી છે, તમે બોલો છો કે ભાઈ પાકિસ્તાન આપણું દુશ્મન છે, ચાઇના આપણું દુશ્મન છે, એવું બોલીએ છીએ. બટ એકચ્યુઅલમાં આપણો દુશ્મન દેશ નથી, ઘોષિત ડિક્લેર થયેલું નથી. અને એટલા માટે અજમલ કસાબ છે ને એને પણ વકીલ રાખવાની છૂટ મળી હતી. સમજાઈ ગયું? હવે એ તો તમે બોલી શકો, પાકિસ્તાન એવું બોલતું હોય, બટ એ એકચ્યુઅલમાં નથી, ડિક્લેર થયેલું નથી. એટલે પ્રૂફ નથી થયું એવું નથી, એમાં પ્રૂફ શું કરવાનું, એ હળી તો કરે જ છે. ડિક્લેર થવું અને ન થવું એ બંને વચ્ચે ફેર છે. જ્યારે ડિક્લેર કરી દેવામાં આવે ને કે ભાઈ આપણો એ દુશ્મન દેશ છે, પછી એની સાથે આપણા કોઈ પણ પ્રકારના રિલેશન ના હોય. અત્યારે આપણા ઘણા બધા રિલેશન છે. અત્યારે
નો ડાઉટ ટેમ્પરરી આપણે બધું સ્ટોપ કર્યું છે, ટ્રેડ ને આ તેમ છતાં અમુક અમુક લેવલે તો થાય જ છે બધું. હજી ડિપ્લોમેટિક વાતચીત અમુક અમુક વખતે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ઇવન હમણે વર્લ્ડ 2020 રમાશે મેચ, તો એમાં ભારત પાકિસ્તાનનો મેચ છે ને ઓક્ટોબરમાં. દુશ્મન દેશ ત્યારે કહી શકાય કે જ્યારે આપણી ગવર્મેન્ટ ફાઇનલી ડિસાઇડ કરે ને નાવ એને ડિક્લેર કરે એનિમી સ્ટેટ તરીકે. અને એનિમી સ્ટેટ નો મતલબ પછી એ થાય કે પછી પાકિસ્તાન સાથે રિલેશન રાખવા ભારતના કોઈ નાગરિકને એ પણ એક પ્રકારનો ક્રાઇમ થઈ જશે. ઓકે, અત્યારે આપણું કોઈ દુશ્મન દેશ ડિક્લેર થયેલું નથી. એ તમે બોલી શકો, જસ્ટ એવું આપણે બોલીએ પાકિસ્તાન દુશ્મન દેશ સાથે, એ દુશ્મન દેશ હજી, એટલે મેં કીધું એમ તમે ને હું બોલશું અને આપણા આખા દેશને ખબર છે દુશ્મન દેશ છે, બટ એ રીતે નહીં. દુશ્મન દેશ જ્યાં સુધી ડિક્લેર નથી ને ત્યાં સુધી એના દુશ્મન દેશના નાગરિક ના કહેવાય. એટલે પાકિસ્તાનના અજમલ કસાબ છે, એવડી મોટી ક્રાઇમ કર્યો હતો, અહીંયા ટેરરિસ્ટ, અહીંયા ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું, કેટલાની હત્યા કરી નાખી. આવડા મોટા આતંકવાદીને પણ વ્યવસ્થિત રીતે કાયદેસરની ન્યાયિક પ્રક્રિયા મુજબ વકીલ રાખવાની છૂટ મળી હતી. વકીલ રાખ્યો હતો કે નહીં, એને ટ્રાયલ ચાલી હતી કે નહીં, દયાની અરજી કરી હતી કે નહીં, ફાઇનલી કાનૂની પ્રક્રિયા પૂરી થયા પછી જ એને ફાંસી આપવામાં આવી કે નહીં. હવે ક્લિયર સમજાઈ ગયું છે? આઈ હોપ કે તમને કઈક નવું જાણવા મળ્યું અત્યારે. ઓકે, જો ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમે બોલતા હોય બંધારણીય હોય એવું જરૂરી નથી, બરોબર? બધી વસ્તુ મેં તમને આના પહેલા એક વાત કરી હતી કે તમને બધા મેં પૂછ્યું હતું ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે, ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે, આવું મેં પૂછ્યું હતું તમને, ત્યારે ચાલુ થઈ ગયા બધા હોકી હોકી હોકી. ભારતની કોઈ રાષ્ટ્રીય રમત છે જ નહીં, આવું મેં તમને ત્યારે કીધું હતું કે આપણી ભારતની કોઈ નેશનલ ગેમ નથી. સમજાય? આવું તો ઘણું બધું છે કે જે આપણે એવું લાગતું હોય કે છે નથી છે નથી. સાચી વાત છે. હા, રિયલી 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 કહું છું, બરોબર? ભારતની કોઈ નેશનલ ગેમ નથી. હવે જો સાંભળો, હવે તમે જે કહો છો ને એની હું ચર્ચા કરું છું. તમે હવે જે ક્વેશ્ચન પૂછ્યા ને બધાએ, એ ક્વેશ્ચન હમણાં સોલ્વ થઈ જશે તમારા. હા, ભાષા પણ એ તો ભારતની રાષ્ટ્રીય ભાષા તો કોઈ નથી જ, એ તો હજી ઘણા બધાને ખ્યાલ હશે, પણ ભારતની કોઈ રાષ્ટ્રીય રમત નથી. ભારતની કોઈ રાષ્ટ્રીય રમત છે જ નહીં. અને આ હું નથી કહેતો, ભારતનું સ્પોર્ટ્સ મંત્રાલય જ કહે છે, અને 2012 ની અંદર આરટીઆઈ માં વસ્તુ સામે આવી ગઈ છે, એટલે ક્લિયર છે. પણ હવે તમારા મારા પાઠ્યપુસ્તકમાં આપણને અત્યાર સુધી ભણાવ્યું છે ભારતની રાષ્ટ્રીય રમત હોકી. અને બીજું જો તમને ક્લિયર કરી દઉં, જ્યારે તમને ગૌણ સેવા વાળા પૂછે તો લખી નાખજો ભાઈ. ગૌણ સેવા વાળા પૂછે ક્રિકેટ, હોકી, ખોખો, કબડ્ડી ને એવું આપ્યું હોય તો હોકી લખી નાખજો. પછી એમાં એવું ન કહેતા કે અમારે શરત ના પાડતા હતા. હા, એમાં ડી ઓપ્શન હોય પછી તમે નહીં લખો તો તમ તાર પછી મને કહેજો, તો હું આપણે ચેલેન્જ કરી દેશું. આપણે ખાલી આરટીઆઈ મોકલશું, રાઈટ ટુ ઇન્ફોર્મેશન મુજબ માહિતી માંગી હતી 2012 સ્પોર્ટ્સ મંત્રાલય પાસેથી, એની એક કોપી મોકલી દેશું એટલે એને ખબર પડી જશે. પણ હવે એ બધી વસ્તુ એટલા માટે ચાલુ થઈ ગઈ છે, એ પરંપરાઓ બની ગઈ હતી. આપણે હોકીની અંદર સૌથી વધારે ગોલ્ડ મેડલ અચીવ કર્યા છે ઓલિમ્પિકમાં, એટલે પબ્લિક ઓપિનિયન મુજબ નક્કી થઈ ગયું છે એક રાષ્ટ્રીય રમત. બાકી ભારતની કોઈ ઓફિશિયલ નેશનલ ગેમ નથી. આ હું ઓન રેકોર્ડ બોલું છું. ઓકે, ચલો નાવ આગળ વધીએ. તો હવે એના પછીની વાત કરીએ. હવે જે તમે કહો છો ને કે સર ટેરરિસ્ટ માટે આમ ના આવવું જોઈએ તેમ ના આવવું જોઈએ, એ આપણે ક્લિયર કરીએ. ઓકે, જો હવે જે પ્રિવેન્શન એક્ટ છે ને એ તો બધા માટે લાગે, અને એન્ટી ટેરરિસ્ટ એક્ટ પણ હોય છે. હવે એનો મતલબ જરાય એવો નથી કે એન્ટી ટેરરિસ્ટ એક્ટ ને એવું બધું હશે તો પછી એ બધાને છૂટછાટ મળે. એની ટ્રાયલ થોડીક અલગ ચાલી શકે છે, એને થોડીક સખત કેદની સજાઓ એડવાન્સમાં થઈ શકે છે. ઘણા બધા એક્ટની અંદર જોગવાઈ છે જેને આપણે કહીએ છીએ એન્ટી ટેરરિસ્ટ એક્ટ. શંકાના આધારે પણ ધરપકડ થઈ શકે. પણ હું તમને એક કન્સેપ્ટ ક્લિયર કરવા માંગતો હતો કે જે તમે સમજતા હોય કે દુશ્મન દેશના નાગરિક, તો દુશ્મન દેશ એટલે પાકિસ્તાન એવું નથી. અત્યારે કોઈ દુશ્મન દેશ ડિક્લેર થયેલું ઘોષિત એટલે કે ડિક્લેર થયેલું એનિમી સ્ટેટ કોઈ છે નહીં. ઓકે, અત્યાર સુધી પાકિસ્તાન ઇવન આપણું મોસ્ટ ફોરવર્ડ નેશન હતું, પણ એ તો પાકિસ્તાને હળી કરી અને પાકિસ્તાનને નથી મજા આવતી, એટલે ભલે હવે એનો રસ્તો છે, એની ઈચ્છા છે. નાવ આગળ વધીએ. જો બે પ્રકારની પહેલા તો ધરપકડ થશે, એક થશે દંડ વિષયક અથવા તો દંડાત્મક ધરપકડ, અને બીજું કહેશું આપણે નિવારક અથવા તો પ્રતિબંધક ધરપકડ. દંડ વિષયક ધરપકડનો મતલબ એ થાય કે જ્યારે જ્યુડિશિયરી દ્વારા
કોર્ટ દ્વારા દંડના ભાગ રૂપે કોઈ આદેશ કરવામાં આવે કે નાઉ અરેસ્ટ હિમ. હવે આવું અરેસ્ટ હિમ કોને કહેવામાં આવ્યું? તો કે ભાઈ કોઈ વ્યક્તિએ ચોરી કરી હતી, કોઈ વ્યક્તિએ કોઈ ઉપર હિંસા અથવા તો હત્યાનો પ્રયત્ન કર્યો હતો. હવે નાવ એ જેલમાં ગયા પછી એને 2-3 વખત જામીન મળ્યા અને અત્યારે પેરોલ ઉપર છે. અથવા તો ઘણી બધી વખત એવું થાય કે આરોપ લાગી ગયા છે, સુનાવણી શરૂ છે, પણ આરોપી હાથમાં જ નથી આવ્યો, એટલે કે આરોપી વોન્ટેડ છે. તો હવે જ્યારે ફાઇનલ ચુકાદો આવે છે, કોર્ટ દ્વારા ચુકાદો આવે છે, નાવ પ્રૂવ થાય છે કે એને ચોરી કરી હતી, એને હત્યાનો પ્રયત્ન કર્યો હતો, એને આવું કર્યું હતું, અને કોર્ટના દ્વારા દંડના ભાગ રૂપે આદેશ કરવામાં આવે કે અમે એને 5 વર્ષની, 6 વર્ષની, 7 વર્ષની જેલ ફટકારીએ છીએ. નાવ અરેસ્ટ હિમ ઓર હર, કોઈ પણ, બરોબર. તો જેને અરેસ્ટ કરવાનું કીધું એ જે ધરપકડ થઈને એ થશે દંડ વિષયક ધરપકડ, કારણ કે દંડના ભાગ રૂપે આદેશ કરવામાં આવ્યો કે એની ધરપકડ કરીને એને પૂરી દો 5 વર્ષ જેલમાં. તો આ થઈ ગઈ દંડ વિષયક ધરપકડ. ક્લિયર? હવે બીજી વાત કરીએ નિવારક અથવા તો પ્રતિબંધક ધરપકડ. પ્રતિબંધક ધરપકડનો મતલબ એ થાય કે જ્યારે કોઈ ભવિષ્યમાં બનવાનો ક્રાઇમ છે એના આગમચેતીના પગલા રૂપે એડવાન્સ સ્ટેપ તરીકે કોઈની અટકાયત કરવામાં આવે, જેને આપણે પ્રિવેન્ટિવ ડિટેન્શન કહીએ છીએ, જેના માટે પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ પણ હોય છે. હવે તમને થાય સર ભવિષ્ય કોને જોયું છે? ભવિષ્યની ખબર પડી જાય કે ભવિષ્યમાં ક્રાઇમ બનવાનો છે? હા, પડી જાય. પોલીસ વાળા છે ને એ બધાને ખબર પડી જાય કે ભવિષ્યમાં આ વ્યક્તિ આવું કરશે. તમને થાય કે લેવા દો ને સાહેબ, ભવિષ્યમાં પોલીસ આપણને નથી ખબર, પોલીસ વાળાને કેવી રીતે? પોલીસ વાળાને ખબર પડે એની હિસ્ટ્રીથી, એના બેકગ્રાઉન્ડથી. 2009 થી લઈને 2019 નો એક પણ લોકમેળો ખાલી ન જવા દીધો હોય છેલ્લા 10 વર્ષમાં. દર વખતે કોઈકનું ખીચું કાપ્યું જ હોય. તો 2020માં ખબર જ છે એનું મુહૂર્ત કરશે જ. 2009, 2010, 11, 12 થી લઈને છેલ્લે 2019 સુધી એક પણ રાજકોટનો લોકમેળો ખાલી ન ગયો હોય ખીચા કાતરુનો. ખીચું કાપ્યું જ હોય, પાકીટ માર્યું જ હોય. તો પછી ખબર જ છે કે 2020માં એ કરશે જ, તો ભાઈ પેલા ઉઠાવી લ્યો ને. આ થઈ ગઈ પ્રતિબંધક ધરપકડ, અટકાયત. અથવા તો છેલ્લી 5 ઇલેક્શનની અંદર ક્યારેય એવું બન્યું જ નથી કે એક ભાઈએ ક્યારેય કોઈ મતદાન મથકને કેપ્ચર ના કર્યું હોય. પેલા 5 ઇલેક્શનની અંદર દર વખતે એને બૂથ કેપ્ચરિંગ કર્યા જ છે, વોટિંગની અંદર હિંસા કરી જ છે, અથવા તો મતદારોમાં ભય ફેલાવવાનો પ્રયત્ન કર્યો જ છે. અને 5 વખત એની દર વખતે એવું કર્યા પછી એની ધરપકડ કરવી જ પડી છે. અને 6ઠી વખત પણ એવા ઇનપુટ છે, એવી માહિતી છે, એવી બાતમી મળી છે કે હજી આવું કરશે જ. તો એની જે ધરપકડ કરવામાં આવી એ થઈ ગઈ અંગહીન અટકાયત. અથવા તો એવો ઇનપુટ્સ મળે છે, એવી ખુફિયા માહિતી મળે છે, એવી એક બાતમી મળે છે કે જે તે જગ્યાએ જે તે વ્યક્તિ આવું કરવાનો છે તો પણ એની અટકાયત કરી શકાય. એક્ઝામ્પલ તરીકે મોદી સાહેબનો રોડ શો હતો રાજકોટની અંદર. જ્યારે મોદી સાહેબનો રાજકોટની અંદર રોડ શો હતો ત્યારે આઈબી ને એવા ઇનપુટ્સ મળ્યા હતા. હવે આ બધું ઓન રેકોર્ડ છે, યુટ્યુબમાં તમે આના ન્યૂઝ જોઈ શકો છો, એટલે તમને બધું મળી જાય. અને હું તમને એ જ કહીશ કે જે ઓથેન્ટિક હશે. એટલે આવા એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે આવી એક્ઝામ્પલ આપ્યા હોય તો તમને આર્ટિકલ 22 ની એ કહાની ખબર હોય, બીજું કઈ નથી. આનો ઇન્ટેન્શન બીજો કઈ નથી. તો એ જ્યારે મોદી સાહેબનો રોડ શો હતો રાજકોટની અંદર ત્યારે ઇનપુટ્સ મળ્યા હતા આઈબી ને કે ભાઈ એમાં રોડ શો ની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવશે અને વિરોધ પ્રદર્શનની સાથે સાથે એ જે રોડ શો છે એની ઉપર પણ એવું કરવાના છે. તો હવે આ તો એક પ્રાઇમ મિનિસ્ટરની સિક્યુરિટી સામે ખતરો છે. હવે એનો ઇન્ટેન્શન એ ના હોય, પણ હવે એનો રોડ શો ની અંદર આવું આડા ઉતરવું, કાળા વાવટા ફરકાવવા કે વિરોધ નોંધાવવો એ પ્રાઇમ મિનિસ્ટરના રોડ શો ની અંદર એક સિક્યુરિટી થ્રેટ છે. તો એ આઈબી ને એવા ઇનપુટ્સ મળ્યા એટલે આઈબી એ તરત જ રાજકોટના કમિશનરને કીધું કે ભાઈ આવું છે. એટલે રાજકોટના કમિશનરે તરત જ અડધી રાત્રે બધી જ કાર્યાલયોની અંદર રેડ પડાવી હતી અને બધા જ કોંગ્રેસના કાર્યકર્તાની એડવાન્સમાં અટકાયત કરીને ધરપકડ કરી હતી. હવે પછી ફરજિયાત નથી કે એનો રોડ શો પૂરો નહીં થાય ત્યાં સુધી નહીં જ જવા દે. આ રાખી શકે છે પણ એવું ફરજિયાત નથી. અને એ બધાને બીજે દિવસે સવારે જ જવા દીધા હતા. સાંજે રોડ શો તો સાંજે હતો, આગલે દિવસે રાત્રે ધરપકડ થઈ, બીજે દિવસે જવા દીધા. જસ્ટ બીકોઝ કારણ કે ઘણા બધા કોંગ્રેસના મોટા લીડરે એ જવાબદારી લઈ લીધી હતી કે અમે કોઈ આવો રોડ શો ની અંદર કોઈ આવું વિરોધ પ્રદર્શન નહીં કરીએ. વિરોધ પ્રદર્શન કરવો એ અમારો અબાધિત અધિકાર છે, અમે કરશું પણ અમે બીજી જગ્યાએ કરશું. એના માટે જગ્યા પણ અલર્ટ કરી દીધી કમિશનરે, તમે શાસ્ત્રી મેદાનમાં કે રેસકોર્સમાં વયા જાઓ, પણ એ જગ્યાએ ના આવતા કે જ્યાં રોડ શો છે. એટલે કહેવાનો મતલબ એ છે કે પછી જો હવે આમાં પછી એના કોંગ્રેસના મોટા લીડર જવાબદારી લઈ લે પછી એ કોઈ વસ્તુ નથી થતી, અથવા તો એવું થાય ને તો હવે પોલીસ વાળાને ટેન્શન ન હોય, ટેન્શન હવે કોંગ્રેસના લીડરને. એનું પાછળનું કારણ છે કારણ કે એને બાંહેધરી આપી છે કે અમે આવું નહીં કરીએ. એટલા માટે એને છોડ્યા હતા જેને પ્રતિબંધક અટકાયતમાં લીધા હતા. હવે પ્રતિબંધક અટકાયતનો મતલબ જરાય એફઆઈઆર ફાટવું નથી, જરાય એને ક્રાઇમ કર્યો નથી, કારણ કે ક્રાઇમ થયો જ નથી તો ક્યાંથી કર્યો હોય. તો તમને થાય સર તો ધરપકડ છે નહીં, ધરપકડ એટલા માટે કારણ કે ક્રાઇમ ના થાય.
કારણ કે નતર બીજે દિવસે 100% એફઆઈઆર ફાળવી પડશે. સમજાઈ ગયું? હજી થોડુંક ડિટેલમાં આપણે ચર્ચા કરીએ. કેટલા ટાઈમ માટે રહી શકે? મેક્સિમમ 3 મહિના સુધી રાખી શકો, પણ એકવાર એને 24 કલાકમાં હાજર કરવા પડે અને મેજિસ્ટ્રેટે અનુમતિ આપેલી હોવી જોઈએ. અને બીજું, 3 મહિના સુધી તો રાખી શકાય કે મેજિસ્ટ્રેટ અનુમતિ આપે છે. 3 મહિના પછી એ રાખી શકાય, એ અમે સમજાવું છું. હા, રાજકોટ ક્રિકેટ મેચમાં પણ ઇન્સિડન્ટ બન્યો તો, રાઈટ, સાચી વાત છે. આંદોલન થતું હોય અને હડતાલ થાય ને ત્યારે આવું થાય જ. જ્યારે આંદોલન અને હડતાલ થતી હોય ત્યારે આવું થતું જ હોય. 110 વિદ્યાર્થીઓની હાજરી છે, ધેટ્સ ગ્રેટ, ગુડ વોચ. સોરી, 106 વિદ્યાર્થી. ઓકે, ચલો, કદાચ હું બોલ્યો ને ત્યાં 4 જણા હોય બટ ઓકે, કોઈ વાંધો નહીં. હવે એ જો આપણી એક રેન્જ છે 80 થી 90 ની, તો 80-90 વિદ્યાર્થીઓ લાઈવ હશે ને તોય ઓકે છે, 50 હોય તો ઓકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓને કદાચ હજી ખબર જ નથી કે આવું કંઈક કન્ટેન્ટ રેગ્યુલર ભણીએ છીએ આપણે એમસીક્યુ નથી કરતા, બરોબર ને? ચલો, તો હવે આમાં થોડુંક ડિટેલમાં ચર્ચા કરીએ. હવે નિવારક ધરપકડ, જેને આપણે વાત કરી, પ્રતિબંધક ધરપકડ, એનો મતલબ શું થાય? જેને આપણે પ્રિવેન્ટિવ ડિટેન્શન કહીએ છીએ. AK ગોપાલનની વારંવાર ધરપકડ થતી ને પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ મુજબ જ થતી, અને એટલા માટે તેને ચેલેન્જ કર્યો, બરોબર? જો હવે સમજીએ, કોઈ પણ વ્યક્તિની અટકાયત 3 મહિનાથી વધુ સમય માટે કરી શકાય નહીં, પરંતુ કોર્ટની અનુમતિ બાદ વધુ સમય મળી શકે છે. એટલા માટે હવે તમને ખબર છે, ચાર્જશીટ ફાઇલ કરવાનો સમય પણ 90 દિવસ છે. 3 મહિના અથવા તો 90 દિવસ ચાર્જશીટ ફાઇલ કરવાનો સમય. આ તમારા ઓલું પીએસઆઈ ની અંદર ને કોન્સ્ટેબલ ની અંદર આવા ક્વેશ્ચન પૂછાશે. ચાર્જશીટ ફાઇલ કરવીનો મતલબ પંચનામું જે આપણે કરે કે આ વ્યક્તિ આમાં હતા, એના માટે અમુક એવિડન્સ હકીકત તૈયાર કરે અને પછી કોર્ટની અંદર ફાઇલ કરે. તો ચાર્જશીટ ફાઇલ કરવાનો સમય પણ 90 દિવસ હોય છે. 90 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ ના કરે તો એક હત્યાનો આરોપી પણ બહાર નીકળી જાય. એક હત્યા કરેલી હશે અને પછી જો એના વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ નથી થતી, જો એના વિરુદ્ધ કોઈ એવા એવિડન્સ નથી મળતા, અને જો એને કોર્ટ એક્સટેન્ડ નથી કરી દેતી સમય, તો 90 દિવસમાં એ હત્યાના આરોપી ભલે શંકાના આધારે તમે એની ધરપકડ કરી છે, એ પણ વ્યક્તિ બહાર નીકળી જશે. ઓકે, સમજાઈ ગયું? અટકાયતનું કારણ સંબંધિત વ્યક્તિને જણાવવામાં આવે છે. અટકાયતનું કારણ સંબંધિત વ્યક્તિને જણાવવું જરૂરી છે, પણ આવું ફરજિયાત નથી. જો અટકાયતનું કારણ સાર્વજનિક હિતોના વિરુદ્ધ હોય તો કારણ દર્શાવવું જરૂરી નથી. એટલે સાર્વજનિક હિતો એટલે શું? તો લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ખરાબ થાય એવી પોસિબિલિટી છે કે આમાં અમે આવું રીઝન દઈ દઈએ કે અમે શું કામ આની ધરપકડ કરી, તો લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ખરાબ થઈ શકે એમ છે, તો પછી એનું કારણ દર્શાવવું જરૂરી નથી. એટલે ઘણી બધી વખત ખબર છે, આવું તમને થતું તો યાદ હોય તો, આપણે મહેબૂબા મુફ્તી, ઉમર અબ્દુલ્લા, એ બધાની ધરપકડ કરવામાં આવી હતી, અથવા તો એને તો બીજા એક્ટ મુજબ નજરકેદ પણ રાખ્યા હતા જમ્મુ કાશ્મીરની અંદર. તો ત્યારે ઘણા બધા પૂછ્યું કે તમે કયા આધારે ધરપકડ કરી? તો કે એ અમારે કહેવાની જરૂર નથી, એવું કહેશું એનો કોઈ મતલબ નથી, એવું કહેવાની જરૂર નથી, એ તમને ખબર જ છે. એટલે એના જેવી વાત છે. કારણ કે એવું બધું કેવું અથવા તો એક ક્લિયરિફિકેશન આપવું એ સાર્વજનિક હિતો વિરુદ્ધ છે, અથવા તો લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ખરાબ થઈ શકે છે. એ જ્ઞાતિવાદ, સમાજવાદ, ધર્મવાદ ઉપર વહી જાય વાત, એવું બની શકે. અને એટલા માટે એવી પોસિબિલિટી છે કે ઘણી બધી વખત એનું કારણ ના પણ દર્શાવવામાં આવે. ઓકે, સમજાઈ ગયો આ પોઈન્ટ? ક્લિયર છે? ઓકે, એના પછી સંસદને એવો કાયદો બનાવવાનો અધિકાર છે જેમાં કોઈ વ્યક્તિને, આ પોઈન્ટ ખાસ સમજજો, સંસદને એવો કાયદો બનાવવાનો અધિકાર છે કે જેમાં કોઈ વ્યક્તિને 3 મહિનાથી વધુ સમય માટે અટકાયતમાં રાખી શકાય. મને કોઈ આનું એક્ઝામ્પલ આપશે? મને કોઈ એનું એક્ઝામ્પલ આપશે કે સંસદ એવો કયો વરી કાયદો કે બનાવેલો છે કોઈ એવો કે જેની અંદર 3 મહિનાથી વધારે હિરાસતમાં રાખી શકાય છે? કોઈ કહેશે? હજી હું એક તમને ડિટેલમાં આગળ ભણાવવાનો જ છું, પણ અત્યારે જસ્ટ ખાલી એક મારે એકનું નામ જોઈએ, જો કોઈને યાદ હોય તો. ઓકે, એક ઉપા આવી ગયું, બરોબર છે. હજી એક અપ્સપા છે ને, અપ્સપા, આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ. ઓકે, તો આવા ઘણા બધા એક્ટ છે જે હવે જો આ બધા એક્ટ છે ને, એ આર્ટિકલ હું તમને ભણાવવાનું છું. જ્યારે આપણે 34 આર્ટિકલ 30, 34, તો એ બધા જ્યારે આપણે આર્ટિકલ સમજશું માર્શલ લોને લગતા, ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. ઓકે, હા, ગુજસી ટોક જેને આપણે કહીએ. તો હવે જો આ જેની અંદર 3 મહિનાથી વધારાની ધરપકડની વાત હોય, એટલે કે 6 મહિના સુધી અપ્સપાની અંદર આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ, તો આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ કે જેને આપણે માર્શલ લો કહીએ છીએ. માર્શલ લો એટલે કે એવો લો કે જેની અંદર ક્યારેક
કોઈ જગ્યાએ હિંસા થાય છે, એ લીપનું વાયોલેશન છે કે ભાઈ સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ છે, ત્યારે આર્મીને માર્શલ લો તરીકે જગ્યા ડેપ્યુટ કરવામાં આવે કે ભાઈ આર્મીના અંડરમાં એ વિસ્તાર હશે. તો એ અફસ્પા છે જમ્મુ કાશ્મીરમાં 7 રાજ્યોમાં હતો, એમાંથી ત્રિપુરામાંથી નીકળી ગયો છે. હવે અત્યારે તો અફસ્પા આખું ચેન્જ થઈ ગયું છે, એવું નથી કે બધા રાજ્યોમાં સંપૂર્ણ હોય. હવે પોલીસ સ્ટેશન વાઇઝ ડિસાઇડ થઈ ગયું છે, બરોબર. એટલે પોલીસ સ્ટેશન વાઇઝ એટલે કે આખા ગુજરાતમાં ન હોય અફસ્પા. ગુજરાતની અંદર થઈને પાછા સૌરાષ્ટ્રની અંદર, તો કે સૌરાષ્ટ્રમાં બધા સૌરાષ્ટ્રમાં આખા વિસ્તારમાં લાગુ કરવો જરૂરી નથી. સૌરાષ્ટ્રની અંદર માની લો કે રાજકોટમાં લો એન્ડ ઓર્ડરની વાયોલેશનની વધારે તકલીફ છે, તો રાજકોટમાં અફસ્પા હશે. વળી પાછો ગોંડલમાં ન હોય, વળી પાછો જેતપુરમાં કે ઉપલેટામાં હોય, વળી પાછું જુનાગઢમાં ન હોય. તો કહેવાનો મતલબ એરિયા વાઇઝ અને પોલીસ સ્ટેશન વાઇઝ પણ વિસ્તાર વાઇઝ પણ અફસ્પા લાગુ કરવામાં આવે. અને આ બધા વિસ્તારને કહેવાય અશાંત વિસ્તાર. અને અશાંત વિસ્તારના અંદર જે લાગુ કરવામાં આવે એને આપણે કહીશું અશાંત ધારો. અને અશાંત વિસ્તાર ડિક્લેર કોણ કરશે? અશાંત વિસ્તાર જાહેર કોણ કરશે? રાજ્યપાલ. આ વસ્તુ મેં તમને આના પહેલા કોઈ ક્વેશ્ચનમાં કહી દીધેલી છે. આ લાગે 100% લાગે. અને છે જ ઘણા બધા રાજ્યોમાં છે. 7 સિસ્ટર રાજ્યોમાં ઓલમોસ્ટ મોટા ભાગની જગ્યાએ છે. ત્રિપુરામાંથી એક હટી ગયો હતો, નીરોમાં, અર્મિલા નીરોમાં, શું નામ મને ભૂલાઈ ગયું, કે જે અનશન ઉપર બેઠા હતા, નામ મને યાદ નથી આવતું. એ જે છે 18 વર્ષ સુધી અનશન ઉપર હતા. કોઈને નામ યાદ હોય ને તો મને જસ્ટ કહી દેજો. ત્રિપુરાની અંદરથી અત્યારે નીકળી ગયો છે. શર્મિલા નીરોમાં શર્મિલા એવું સમથિંગ કઈક નામ છે એનું, એ મને અત્યારે રિકોલ નથી થતું. પણ એ જે છે ને એ અનશન ઉપર, હા ઈરોમાં, બરોબર ને, ઈરોમાં જ ને, હા ઓકે. તો એ જે છે અફસ્પા વિરોધ જ બેઠા હતા. અફસ્પાના વિરુદ્ધમાં જ આ એક આખી ઉર્મિલા શિરો. જો હવે તો પોતે પાછા એવું લખે છે, જો તો અરોમા શર્મિલા એવું કઈક છે. અરે એવું તો હું એવું જ કઉ છું, તમે એવું જ કહેશો, હું એવું જ કહીશ, તો આપણે ફાઇનલ કેમ થશે? ઓકે ચાલો, હવે જે હોય તમે એક સર્ચ કરી લેજો. મતલબ એનો કઈક મતલબ એવો છે, હીરોમાં શર્મિલા સમથિંગ કઈક છે, મને અત્યારે રિકોલ નથી થતું એટલા માટે. હવે જો એ પણ અફસ્પાના વિરુદ્ધમાં જ અનશન ઉપર બેઠા હતા કે અફસ્પા જે છે આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ છે, ના હોવો જોઈએ. હવે આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ નો બીજો કઈ મતલબ નથી. મતલબ સીધો એ છે કે 3 મહિનાની જગ્યાએ તમને 6 મહિના સુધી, તમને નહીં મતલબ કોઈ પણ આરોપી 6 મહિના, એટલે મારે છે ને બોલવાની આદત પડી ગઈ છે, હું તમને તમારી સાથે મારી સાથે ઉલ્લેખ કરીને આપણે ભણતા હોય ને એટલા માટે. ચલો, તો 6 મહિના અથવા તો 180 દિવસ સુધી હિરાસતમાં રાખી શકે છે. હીરોમાં ચાનુ શર્મિલા. ઓકે ડન. ચાલો આખું ફૂલ ફોર્મ આપી દીધું છે ગૂગલ સર્ચ કરીને. હીરોમાં ચાનુ શર્મિલા. ઓકે, તો એ જે છે અનશન ઉપર બેઠા હતા અફસ્પા માટે. હા, ચૂંટણી પણ લડ્યા હતા, સાચી વાત. ચલો ઓકે, તો હવે જો 180 દિવસની વાત હોય કે 6 મહિનાની વાત હોય, આ જે છે એ પ્રિવેન્શન ડિટેન્શન એક્ટ મુજબ થાય, માર્શલ લો મુજબ થાય. માર્શલ લો કઈ રીતે? તો હવે એ સંસદે બનાવ્યો અને સંસદને આવા કાયદા ઘડવાની છૂટ છે. પછી એ ઉપમા હોય તોય ભલે, ઉપા હોય તોય ભલે, એન્ટી ટેરરિસ્ટ એક્ટ હોય તોય ભલે, આપણી ગુજરાત વિધાનસભામાં ઘડવામાં આવેલો ગુજસી ટોક હોય તોય ભલે, મહારાષ્ટ્રનો મકોકા એક્ટ હોય તોય ભલે. તો આવા ઘણા બધા કાયદા જે એન્ટી ટેરરિસ્ટ હોય, પ્રિવેન્શન એક્ટ હોય, ડિટેન્શન એક્ટ હોય, માર્શલ લો એક્ટ હોય, તો આવા બધા કાયદાઓની અંદર અમુક વસ્તુ એક્ઝાપ્શન રહેશે કે જેની અંદર 3 મહિનાની જગ્યાએ 6 મહિના હોય, અથવા તો શંકાના આધારે વધારે સમય હોય, કોર્ટની અનુમતિ મળવી જરૂરી છે બધામાં. હવે એક બીજી એક વાત કરી દઉં, અફસ્પાની અંદર પણ સુપ્રીમ કોર્ટમાં એક વસ્તુ કેસ ગયા પછી અનુચ્છેદ 32 મુજબની હેબિયસ કોર્પસની રક્ષણ મળે છે. જો આ એક વસ્તુ ક્લિયર કરજો, સુપ્રીમ કોર્ટે આ એક ચુકાદો આપેલો છે. આ ચુકાદો મને મતલબ કયા કેસમાં આવ્યો અત્યારે યાદ નથી આવતું, હું તમને કહીશ આગળ. હેબિયસ કોર્પસ છે ને અનુચ્છેદ 32 મુજબ માર્શલ લોમાં તમને મળેલું છે. પણ હવે માર્શલ લોમાં હેબિયસ કોર્પસ, તો તમને એમ થાય સર તો પછી માર્શલ લો નો મતલબ શું? માર્શલ લો ની અંદર હેબિયસ કોર્પસ નો મતલબ એ થાય કે જેમ 3 મહિનાથી વધારે તમારી ધરપકડ રહી શંકાના આધારે, તો તમે હેબિયસ કોર્પસ ની અપીલ કરી શકો. સેમ માર્શલ લો ની અંદર એ વસ્તુ 6 મહિને લાગુ પડે. બાકી માર્શલ લો માં પણ, અફસ્પામાં પણ તમને હેબિયસ કોર્પસ થી વંચિત રાખી શકાય નહીં. એટલે કે હેબિયસ કોર્પસ તો ત્યારે પણ કરી શકાય છે. સમજાણું કે નહીં? ક્લિયર? સમજાઈ ગયું? ઓકે ડન છે. ચલો, તો હવે આર્ટિકલ 21 માં 22 માં કઈ કન્ફ્યુઝન હોય તો કયો, નતર આપણે હવે પૂરું કરીએ છીએ.
રમત ગમતાનો લેક્ચર એટલે સમજાણું નહીં તમારું. સોલંકી કવિતા. ચલો આટલું રાખીએ છીએ અને કાલે કન્ટિન્યુ કરશું આપણે. કાલે રાત્રે પણ આપણો લેક્ચર 10 વાગે એઝ ઇટ ઇઝ હશે. હવે કાલે પણ આમ જો તો થોડોક ફ્રી છું. જો એવું લાગશે મતલબ ફ્રી હઈશ અને મારું રીડિંગ ને બધું થોડુંક કન્ટિન્યુ થઈ જશે, કારણ કે રવિવારે નેક્સ્ટ લેવલ રવિવારે મારે જીપીએસસી ની એક્ઝામ છે, આસિસ્ટન્ટ ડેપ્યુટી મેનેજરની. તેમ છતાં એવું લાગશે તો આપણે સાંજના ઇવનિંગમાં એક કન્સેપ્ટ બેઝ લેક્ચર લઈ લેશું. ઓકે, અને રાત્રે 10 વાગે તો કન્ટિન્યુ છે જ એઝ ઇટ ઇઝ જે દરરોજ હોય છે એ રીતના. ડન, ક્લિયર? ચલો તો જીપીએસસી ની તૈયારી કરી શકો છો એ તો તમને બધું મેં કહી દીધું છે આના પહેલાના શરૂઆતની સ્લાઇડ ની અંદર. અને તમે સબસ્ક્રિપ્શન નું પ્લાન કરતા હોય તો તમે લઈ શકો છો. કઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી લ્યો. સર આર્ટિકલ 37 માં શું હતું? આર્ટિકલ મિત ચૌધરી આર્ટિકલ 37 છે ને ઈ ડીપીએસપી ને નોન જસ્ટિસેબલ ડિક્લેર કરે છે. એટલે કે ડીપીએસપી માટે તમે કોર્ટમાં જઈ શકતા નથી કે આ વસ્તુ આ રાજ્ય સરકાર અમને નથી આપતી તો અમને લાગુ કરો. એટલે ડીપીએસપી ને ફરજિયાત ન રાખવા માટે ડીપીએસપી ને 37 માં એવું લખી દીધું છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ફરજિયાત લાગુ કરાવી શકાય નહીં. આર્ટિકલ 37. ક્લિયર? હા, ટેસ્ટ છે ને એ તો ટેલિગ્રામમાં હશે. હા, એ મારામાં એવી રીતે નહીં હોય. એ તમને ટેલિગ્રામમાં 10-15 ક્વેશ્ચન હશે જે આપણા જે સ્ટુડન્ટ છે પ્રિતેશસિંહ, એ ટેસ્ટ બનાવીને તમારામાં એડ કરી દેશે ટેલિગ્રામમાં. એટલે તમે સુતા છે ને જસ્ટ ખાલી આમ આપણે કહેવાય ને ટિક કરીને તમે ક્લિયર કરી શકો એ રીતના. દરરોજ રાત્રે 10 વાગે જાનવી વિશાણી, દરરોજ રાત્રે 10 વાગે થશે. ઓકે, કોઈ વ્યક્તિ મારી ટેલિગ્રામ ચેનલ નાખી દો એટલે એમાં જોઈન થઈ જાય. ઓકે, ચલો ક્લિયર? જો આજે 11 તો વાગી ગયા એટલે મેં છે ને ચાય કરીને આ એક લેક્ચર પૂરો કરાવ્યો છે. મતલબ એક બે જ આર્ટિકલ કરાવ્યા, કારણ કે પછી નવો અધિકાર ચાલુ કરે જ ને હું, તો નવો અધિકાર ચાલુ કરવામાં પાછું એવું થાય કે 23 અને 24 બંને સમજવામાં વળી બીજી પોણી કલાક જોઈએ, એ પછી 11:15 થાય અને પછી એ લાંબુ થઈ જાય છે. એટલા માટે જ હવે વિચાર્યું છે કે આપણે 9:30 શરૂ કરી દેશું. એટલે 9:30 થી 11:30 2 કલાકનો રહીએ અને પછી આપણે રેગ્યુલર નહીં રાખીએ, એક દિવસ હશે એક દિવસ નહીં હોય. ઓકે, પણ એ જે આવતા વીક થયો આ વીક ની અંદર તો કન્ટિન્યુ દરરોજ છે જ. ઓકે, ચલો થેન્ક્સ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.